બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુરના કોરાજ ગામે બનેલી મર્ડરની ઘટનાના આરોપી સુનિલ રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગણતરીના કલાકોમાં જ મર્ડર ડિટેક્ટ કર્યું છે. તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે મહિલાનું મર્ડર થયું છે અને આરોપી છે જેને ઝડપી પાડ્યો છે પોલીસે, તે પણ તસવીરમાં દ્રશ્યમાન થાય છે. આપણે પહેલાં એમના પરિવારનો વિડીયો જોઈએ, પછી આગળ વાત કરીશું. ઓ માર તું રડે ની બેટા, રડે ની, તું રડે ની, કાંટો જીવ રાખીને છૂટે ની તારી જોડે હે? તું રડે ની, માર તું ની રડે ને છે ને, તું ગભરા ની, મેં તમને બધું પૂરું પાડે. કોરાજની કરુણાંતિકામાં મહિલાનું મોત નિપજાવવાના ગંભીર ગુનાનો આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી તેમજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા તેજગઢ કોરાજ ગામે 15 ઓગસ્ટના રોજ રાત્રિના 1:30 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાનમાં મળસ્કે મહિલાનું ગંભીર ઈજાઓના કારણે એની પર હુમલો કરવામાં આવ્યો હતો. મોત નિપજાવવાનો બનાવ બન્યો હતો. પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જે પોલીસને માહિતી મળી હતી, ભારતીબેન જેઓ યોગેશભાઈ વિપિનભાઈ રાઠવાના પત્ની, ઉંમર વર્ષ 35, તેજગઢના ડુંગર ફળિયામાં, કોરાજના ડુંગર ફળિયામાં રહેતા હતા. તેઓ ઘરે સૂતા હતા. તે દરમિયાનમાં આરોપી સુનિલભાઈ શૈલેષભાઈ રાઠવા, તેઓ પણ કોરાજના રહેવાસી છે, તેજગઢ કોરાજ ડુંગર ફળિયાના. અગાઉના તેઓના પ્રેમ સંબંધ હતા, તે સંદર્ભે વિવાદ થયો હતો. વિવાદને પગલે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં મહિલાને ગળાના ભાગે તેમજ પીઠના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. મર્ડરના આ ગુનામાં પોલીસે આરોપીને લઈ જઈને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પછી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીને સ્થળ ઉપર લઈ જઈ અને ક્યાં કેવી રીતે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો, રાતના સમયે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ બનાવ બન્યો ત્યારે કેવી રીતે મહિલાને જે ચપ્પાના ઘા ઝીક્યા હતા તો કેવી રીતે ઝીક્યા હતા, કઈ જગ્યા પર હતો, કેવી રીતે ત્યાં આવ્યો હતો, તમામ બાબતોનું પોલીસ સમક્ષ તેણે વર્ણન કર્યું હતું. અને આ પોલીસે તમામ બાબતોને સંજ્ઞાનમાં લીધી છે અને વિડીયોગ્રાફી પણ કરી છે અને તમામ પુરાવા પણ એકત્રિત કર્યા છે. બનાવ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ફરિયાદી વરસનભાઈ દિત્યાભાઈ રાઠવા 50 વર્ષના છે, ખજૂરિયાના રહેવાસી ભગત ફળિયા. તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં 3 બાળકીઓ, પૂર્વી 12 વર્ષની, 8 વર્ષની પ્રિયા અને 4 વર્ષની યુક્તિ, 3 બાળકીઓ છે. તેના પિતા અગાઉના જે વિડીયોમાં આપણે જોયું કે તેઓ વલોપાત કરી રહ્યા છે અને માતાના મોત બદલ તેઓ એકલા પડી ગયાનું રુદન પણ કર્યા આપણે